નમસ્કાર મિત્રો, આજના પ્રોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવી પ્રતિષ્ઠિત વ્યક્તિને મળવાના છીએ કે જેણે જમીનથી લઈને પોતાના બિઝનેસને આસમાન સુધી પહોંચાડ્યો છે। એવા જ આપણી સાથે આજ જોડાયેલા છે યોગેશભાઈ કાતરિયા। તો યોગેશભાઈ, તમારું સ્વાગત છે આજના પ્રોડકાસ્ટમાં। ખૂબ ખૂબ ધન્યવાદ યોગેશભાઈ, ઇન્વાઇટ યોગેશભાઈ, આજે આપણે તમારા વિશે જાણવા માંગશું કે તમારું જે બાળપણ છે અને તમારું જે શિક્ષણ વિશે થોડી માહિતી અમને જણાવશો। હું બેઝિકલી સૌરાષ્ટ્રથી આવું છું। અમરેલી જિલ્લાનું એક ગામ વિજપડી, મૂળ અમે ત્યાંના વતની છીએ। મૂળ શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ ગામડામાંથી લીધેલું છે, વિજપડી ગામથી। અને ખેડૂત પુત્ર છું। મધર ફાધર ખેતી કરતા હતા અને પ્રાથમિક શિક્ષણ ત્યાં લીધા પછી હાયર સેકન્ડરી અને એનાથી આગળનું શિક્ષણ માટે જેવી રીતે સૌરાષ્ટ્રના નાના નાના ગામડાના યુવાનો પહેલાં અમરેલી જતા કે રાજકોટ જતા, એવી રીતે મેં આગળ રાજકોટ જઈને મારો આગળનો અભ્યાસ કરેલો। ખૂબ ખૂબ ધન્યવાદ યોગેશભાઈ। યોગેશભાઈ, તમારું શિક્ષણ જે છે એના પછી તમે જે વ્યવસાયની વિશે જે શરૂઆત કરી કે તમારું જે જોબ પીરિયડ છે એના વિશે થોડી માહિતી આપશો કે જેથી કરી લોકો પોતાની પ્રગતિ કરવા માટે જે કંઈ વિચારતા હોય તો એ તમારામાંથી કંઈ પ્રેરણા લઈ શકે। જેવી રીતે શરૂઆતમાં મેં 10 ધોરણ સુધી રાજકોટ અભ્યાસ કરેલો। ત્યાર પછી એક બે મિત્રોના કહેવાથી મેં આઈટીઆઈ લીધેલું હતું, આઈટીઆઈમાં ભણવા ગયેલો હતો। બરાબર। અને એના બેઝ ઉપર એક સિમેન્ટ કંપનીમાં હું જોબ કરતો હતો। 2-1 વર્ષ જોબ કરી, પણ છેલ્લે એવું લાગ્યું કે ના, આની માટે આપણે નથી બન્યા, આપણે કંઈક મોટું કરવું જોઈએ। અને ભણવાની એક ધગશ હજી મનમાં હતી, એમ જોબ કરવાની શરૂ કરી દીધેલી, પણ ભણવાની એક ધગશ હતી। તો એક સમયે એવું નીડર ડિસિઝન લીધું કે ના, બધું છોડી અને ફરી પાછા એકવાર ભણવા જશું। ચેલેન્જીસ ઘણી હતી, ગુજરાતી મીડિયમમાં ભણેલા હતા, આગળ જે ભણવું હતું એ બધું ઇંગ્લિશ મીડિયમમાં હતું, પણ એ બધું છોડી અને એક ભણવાનું ડિસિઝન લીધું આગળ, અને મેં આગળ MBA કર્યું। અને જેવી જેવી રીતે મને જ્યાં જ્યાં સારી સારી ઓપોર્ચ્યુનિટી મળતી ગઈ એવી રીતે મેં કોર્પોરેટમાં કામ કર્યું। બહુ સારા લેવલ ઉપર કરેલું છે, જે મતલબ સપનાઓ હતા જે જગ્યાએ કામ કરવાના, જે લેવલ ઉપર કામ કરવાના, દ્વારકાધીશની દયાથી એ મને કામ કરવાનો મોકો મળ્યો છે। તો મેં ઘણા વર્ષ સુધી જોબ બી કરેલી છે કોર્પોરેટમાં। અને કોર્પોરેટમાં જે ફિલ્ડમાં હું જોબ કરતો હતો પર્ટિક્યુલર, મતલબ સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ મટીરિયલ ઇન્ડસ્ટ્રી, તો ત્યારથી જ એક અનુભવ થયો કે આ ઇન્ડસ્ટ્રીમાં એક બહુ મોટો ગેપ છે। તો એમાંથી મને બિઝનેસનો આઈડિયા આવ્યો કે આ ગેપને સોલ્વ કરી શકાય છે, અગર કોઈ એને ક્રેક કરે તો આમાં સારો એવો બિઝનેસ બની શકે એમ છે। ખૂબ સરસ મિત્રો, યોગેશભાઈએ પોતાની જે બિઝનેસ વિશેની જે વાત કરી અને એના વિશેથી આપણે ઘણું બધું જાણવા મળ્યું। તો યોગેશભાઈ, શરૂઆત જે તમે બિઝનેસની કરી છે તો એમાં તમને ક્યાં ક્યાં સંઘર્ષ તમારા જીવનની અંદર રહેશે બિઝનેસમાં, તેના વિશે જણાવશો? બિઝનેસનું બીજું નામ જ સંઘર્ષ છે। તો સૌથી પહેલાં તો નોકરી મૂકી અને બિઝનેસ કરવો એ બહુ મોટું ડિસિઝન કહેવાય। અને એવું કહેવાય છે કે જે સેલરી છે ને એ દુનિયાનું સેકન્ડ નંબરનું એડિક્ટિવ ડ્રગ છે। પહેલું મતલબ કે તમે એને છોડી ના શકો, તમારા કમ્ફર્ટ ઝોનની બહાર જવું બહુ અઘરું છે। 30 તારીખ કે 1લી તારીખે જે સેલરીની ઘંટડી વાગે એમાં બી જ્યારે તમારું હેલ્ધી સેલરી થઈ જતું હોય ત્યારે કમ્ફર્ટ ઝોનને છોડી અને બિઝનેસ કરવું, એવું એક ડિસિઝન લેવું એ હાર્ડ ડિસિઝન હતું, જે મેં લીધું। અને ત્યાર પછી આ ઇન્ડસ્ટ્રીમાં મેં બિઝનેસ કરવાનું ચાલુ કર્યું। તમે જે વસ્તુ કીધી કે કંપની વિશે, તો હું તમને થોડું બ્રીફ કરું કંપની વિશે। અમે ઇન્ફ્રાવન કરીને એક પ્લેટફોર્મ ચલાવ્યો છે, infraone.in। કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મટીરિયલનું B2B પ્લેટફોર્મ છે, જેમાં અમે મટીરિયલ સપ્લાય કરીએ છીએ। એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કસ્ટમર્સને જે મોટા મોટા ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ હોય, જે તમે આપણે જોતા હોઈએ છીએ, જે મોટી મોટી બિલ્ડિંગો બનતી હોય, એમાં જે મટીરિયલ જોઈતું હોય એ મટીરિયલ ટ્રાન્સપરન્ટલી સારા સપ્લાય સાથે, ટેકનોલોજીના યુઝ સાથે કઈ રીતે કસ્ટમરનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એ માટેની અમારી કંપની છે ઇન્ફ્રાવન। ખૂબ સરસ મિત્રો, આપણને જાણવા મળ્યું કે જે રીતોની
સેલેરી હોય છે અને એ સેલેરી છોડવાનો ઘણા લોકો વિચાર કરતા હોય છે, પણ જે એક સાહસ કરવાની વાત આવે તો એ સાહસ યોગેશભાઈએ કર્યું છે અને એ સાહસ કરીને એણે આજે એક કહેવાય છે કે એના ફિલ્ડની અંદર એક સામ્રાજ્ય ઊભું કર્યું છે. તો યોગેશભાઈ, તમારે જ્યારે પ્રથમ ઓર્ડર જ્યારે તમને મળ્યો ત્યારે આમ તમને શું ફીલ થયું હતું ને એમાં તમને શું અનુભવ રહ્યો? કોઈ પણ શરૂઆત કરી ત્યારે બહુ સ્ટ્રગલનો ટાઈમ હોય, એટલે નો ડાઉટ બધાએ પ્રયત્ન કરતા જ હોય. મેં બી ઘણો પ્રયત્ન કર્યો. ત્યારે અમુક દિવસના પ્રયત્નના અંતે જ્યારે આપણને પહેલો ઓર્ડર મળે ત્યારે ખરેખર બહુ બધાને ખુશી થતી હોય, એ રીતે મને બી ખુશી થઈ. પણ જે સ્કેલનો મને પહેલો જ ઓર્ડર મળેલો ને એમાં બહુ કોન્ફિડન્સ વધેલો, કે જે ધાર્યું હતું કે સર્ટેન નાના સ્કેલનું મળશે પણ એક સારો એવો ઓર્ડર મળ્યો હતો, એનાથી એક કોન્ફિડન્સ વધ્યો કે ના, આગળ ઘણું બધું થઈ શકે એમ છે મોટું. બરોબર છે. હવે મિત્રો, આમાંથી આપણને જાણવા મળે કે જો સાહસ કરીએ તો સિદ્ધિ 100% મળે જ છે. તો એના માટે ઘણી બધી માહિતી આપણને યોગેશભાઈ આપી. યોગેશભાઈ, બિલ્ડિંગ મટીરિયલમાં હાલ જે સૌથી વધુ ડિમાન્ડ કઈ પ્રોડક્ટની રહેતી હોય છે? કન્સ્ટ્રક્શન મટીરિયલ અથવા તો બિલ્ડિંગ મટીરિયલ જેને કહીએ, એમાં પ્રોડક્ટ લિમિટેડ જ છે. મતલબ જે પ્રોડક્ટની જરૂર પડે છે પડવાની જ છે. જેવી રીતે સિમેન્ટ હોય કે ઈંટો હોય કે કપચી, રેતી કે સ્ટીલ, રાઈટ? તો એમાં કોઈ ખાસ પ્રોડક્ટની ડિમાન્ડ હોય ને ખાસ પ્રોડક્ટની ડિમાન્ડ ના હોય એવું નથી હોતું. પણ હા, છેલ્લા 10 વર્ષમાં અમે જોઈએ છીએ કે કસ્ટમર બાઇંગ પેટર્ન ચેન્જ થતી જાય છે. કસ્ટમર, માની લો કે તમે જોતા હશો કે પહેલાં જે રેડ બ્રિક્સ પેલી ઈંટો વાપરતા હતા એની જગ્યાએ ડબલ એસી બ્લોક્સ યુઝ કરતા થઈ ગયા છે. જે સ્મોલ સ્કેલ જે પ્રોજેક્ટ હતા તેમાં મેન્યુઅલ આરએમ્સ જે કોન્ક્રીટ બનાવતા હતા એ હવે રેડીમિક્સ કોન્ક્રીટમાં વળ્યા છે. તો પ્રોડક્ટ એ છે, થોડા ઇનોવેશન થતા જશે. લોકો સિમેન્ટમાં બી ગ્રીન સિમેન્ટ યુઝ કરતા થયા છે. તો કસ્ટમર સસ્ટેનેબલ વેમાં જાય છે. કસ્ટમરની બાઇંગ પેટર્ન ચેન્જ થઈ છે. બાકી ઓવરઓલ પ્રોડક્ટ જોઈએ તો બધી જ છે. ખૂબ સરસ વાત કરી યોગેશભાઈ. અત્યારના સમયની અંદર જોઈએ તો દરેક પ્રોડક્ટ છે, કે સિમેન્ટ છે, રેતી છે, સ્ટીલ છે, કપસી છે, આ બધી વસ્તુઓની અંદર રેટમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. તો આ ફેરફારની અંદર આપણે જે માર્કેટમાં ટકી રહેવું, તો એના માટે તમે શું કહેશો? જે અત્યારે ફેરફાર, કોઈ બી તમે કોમોડિટી પ્રોડક્ટ લઈ લો. કન્સ્ટ્રક્શન મટીરિયલની મેજોરિટી પ્રોડક્ટ કોમોડિટી પ્રોડક્ટ હોય છે, બરાબર? તો તમે કોઈ બી પ્રોડક્ટ લઈ લો કોમોડિટી, ચાહે અનાજ લઈ લો કે સિમેન્ટ લઈ લો કે વોટ એવર, રાઈટ? તો કોમોડિટી પ્રોડક્ટમાં પ્રાઇઝીસ એવરીડે ચેન્જ થતા હોય છે. મતલબ ઘણા બધા એના રીઝન હોય છે. ખાસ તો રીઝન છે ડિમાન્ડ સપ્લાયનો, બરાબર છે? જ્યારે સપ્લાય ઓછો હોય છે ત્યારે પ્રાઇસ વધી જતા હોય છે, અને જ્યારે સપ્લાય વધી જાય છે ત્યારે પ્રાઇસ ઘટી જતા હોય છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં તો એ સિવાયના બી ઘણા બધા રીઝન આપણે જાણીએ જ છીએ. મિસ્ટર ટ્રમ્પના જે અફેક્ટ થાય છે એને લીધે બી ઘણા બધા જીઓ પોલિટિકલ કનેક્શનને લીધે પ્રાઇસ અપડાઉન થાય છે, ખાસ કરીને મેટલ ઇન્ડસ્ટ્રીમાં. પણ બાકી ડિમાન્ડ સપ્લાયને લીધે ભાવ ફરક થતા હોય છે. હવે અત્યારના સમયની અંદર યોગેશભાઈ જોઈએ તો લોકોને જે સ્ટાર્ટઅપ કર્યું હોય છે એવા લોકોને ખાસ તો બહુ જેમ કે સ્ટ્રગલ થતી હોય છે કે ગુણવત્તાવાળું મટીરિયલ કઈ રીતે મેળવવું, અને ગુણવત્તાવાળા મટીરિયલ મેળવવા માટે એમાં ખાસ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, એના વિશે તમારા અનુભવ કહેશો? બહુ સારો પ્રશ્ન કર્યો યોગેશભાઈ તમે, કે લોકોનું ફોકસ એમાં જ હોય છે કે કઈ રીતે હું ઓર્ડર લઉં. એવું નથી હોતું કે કઈ રીતે હું ગુણવત્તાસભર પ્રોડક્ટ આપું કે કઈ રીતે હું ક્વોલિટી સર્વિસ આપું. હું મારી કંપનીની વાત કરું તો અમે કોઈ બી પ્રોડક્ટ અમારી આવે છે કન્સ્ટ્રક્શન મટીરિયલ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મટીરિયલની, દાખલા તરીકે સિમેન્ટ હોય કે બીજી કોઈ બી પ્રોડક્ટ હોય, સ્ટીલ હોય, તો અમે ઇન્શ્યોર કરીએ છીએ કે એ પ્રોડક્ટ કસ્ટમરને મોસ્ટ કેસીસમાં પ્લાન્ટથી સપ્લાય થાય, ડાયરેક્ટ ફેક્ટરીથી સપ્લાય થાય. જ્યારે માર્કેટમાં એવી પ્રેક્ટિસ છે કે જ્યાંથી અવેલેબલ હોય ત્યાંથી લોકો સપ્લાય કરી આપતા હોય છે, રાઈટ? સોર્સ કરીને સપ્લાય કરી આપતા હોય છે. પણ તેમાં ઘણી બધી જગ્યાએ અમે જોયું છે કે ક્વોલિટી પ્રોબ્લેમ્સ થતા હોય છે, કારણ કે મટીરિયલ પ્લાન્ટથી ક્યારે લોકલ ગોડાઉનમાં આવેલું છે, ત્યાં કેટલો ટાઈમ રહેલું છે, જે તે બીઆઈએસના નોર્મ્સ પ્રમાણે સ્ટોર થયું છે કે નથી થયું, એના કોઈ પેલું ફિક્સ નથી હોતું. એટલા માટે ગુણવત્તામાં ફેરફાર થતો હોય છે. એટલે અમે કસ્ટમરને ક્વોલિટી આપવા માટે ખાસ ઇન્શ્યોર કરીએ છીએ કે એમને ડાયરેક્ટ પ્લાન્ટ યા ફેક્ટરીથી મટીરિયલ મળે.
ખૂબ સરસ માહિતી આપી યોગેશભાઈ. પણ આજકાલ માર્કેટની અંદર આપણે જોવા જઈએ તો ખૂબ જ સ્પર્ધાઓ રહેતી હોય છે. આપણે જે વાત કરીએ તો જેને પરચેસ કરવું છે એના માટેની વાત કરી, પણ જે લોકો બિઝનેસ લઈને બેઠા છે તો એને માર્કેટમાં ટકી રહેવા માટે અને આજની સ્પર્ધાની અંદર પહોંચી વળવા માટે પોતાની ઓળખને જાળવી રાખવા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે, એના વિશે થોડી માહિતી આપશો? ખાસ તમે અગર મને સ્પર્ધા વિશે પૂછતા હોય તો હું એવું કહું કે અમારી ઇન્ડસ્ટ્રીમાં ગળાકાપ સ્પર્ધા છે અને લગભગ બધી ઇન્ડસ્ટ્રીઓમાં છે, કારણ કે માર્કેટ અત્યારે બધું બહુ ઓપન થઈ ગયું છે. પણ એનો સૌથી બેસ્ટ રસ્તો એ છે જે અમે અપનાવીએ છીએ કે અમે સ્પર્ધામાં પડતા જ નથી. તમે રેસમાં જ્યારે જાઓ છો ત્યારે તમે સર્ટેન રૂલ ફોલો કરવા પડે છે, ત્યારે તમારે સર્ટેન ક્રાઇસિસનો ફેસ કરવા પડે છે. અમે સ્પર્ધામાં પડતા અમારા લોકો એમ કહે છે કોમ્પિટિટર શું કરે છે એને જુઓ, એને સ્ટડી કરો. ના, અમે ક્યારેય વિચારતા નથી કોમ્પિટિટર શું કરે છે, આપણે શું કરીએ છીએ, આપણે આજે શું કરીએ છીએ, આવતીકાલે શું કરશું, એમાં શું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એમ છે. તો આઈ ડોન્ટ થિંક કે કોમ્પિટિશન એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. અગર તમારા બિઝનેસ મોડેલમાં તમે કસ્ટમર માટે વેલ્યુ એડ કરો છો, તમે તમારા સ્ટેક હોલ્ડર માટે વેલ્યુ એડ કરો છો, તો સ્પર્ધા બહુ મેટર નથી કરતી. સ્પર્ધા એ લોકો માટે મેટર કરે છે કે જેને વધારે એફર્ટ્સ નથી નાખવા. માની લો કે તમે કોઈ બિઝનેસ કરો છો અને તમારે કોઈ વધારે એફર્ટ્સ નથી નાખવા, તમારે એક જગ્યાએ બેસી રહેવું છે, તમે ચાહો છો કે કસ્ટમર મને સામેથી અપ્રોચ કરે, તો કસ્ટમરની બી ઘણી બધી ડિમાન્ડ હશે, બરાબર, તો તમારે ફૂલફિલ કરવી પડશે. પણ અમે અલગ જ રસ્તો અપનાવ્યો છે. અમે સ્પર્ધાની બહાર રહેવા માટે અમે ટેકનોલોજી યુઝ કરીએ છીએ. જનરલી ઘણી બધી ટેકનોલોજી, ઘણા બધા સોફ્ટવેર યુઝ કરીએ છીએ જે અમારી ઇન્ડસ્ટ્રીમાં લોકો નથી કરતા. અમારી એક પર્ટિક્યુલર ડિસિપ્લિન સેલ્સ ટીમ છે જે એસઓપી ઉપર કામ કરે છે. એવી રીતે અમારી એક પ્રાઇઝિંગ કેટેગરી ટીમ છે જે અલગથી કામ કરે છે સેલ્સ ટીમને સપોર્ટ કરવા માટે. તો અમે સમયાંતરે અમે કસ્ટમરના ફીડબેક લઈએ છીએ કે અમારી સર્વિસીસ કે પ્રોડક્ટમાં શું બહેતર કરી શકાય. તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમે ફોલો કરો ને તો આઈ ડોન્ટ થિંક કે તમારે સ્પર્ધા વિશે બહુ ચિંતા કરવાની જરૂર રહે. તમે તમારો ખુદ રસ્તો બનાવી શકો છો. મિત્રો, યોગેશભાઈના જે અનુભવ છે એમાંથી આપણને શીખવા મળે કે આપણે ક્યારેય કોઈક આપણા કોમ્પિટિટરને ફોલો ન કરતા આપણી પોતાની જે એસઓપી છે એને જ ફોલો કરવી જોઈએ ને એમાં જ આપણે આગળ વધવું જોઈએ. તો યોગેશભાઈ, આ બધું કરતાં ઘણી વખત આપણને બિઝનેસની અંદર એવા પણ કોઈ અનુભવ થતા હોય કે જે આપણને જીવનભર યાદ રહેતા હોય, તો એવો તમારો કોઈ અનુભવ ખરો કે જે તમને કાયમી માટે યાદ રહ્યો હોય કે એ એક્સપિરિયન્સ તમે ક્યારેય ના ભૂલી શકો, એવો કોઈ એક્સપિરિયન્સ? બિઝનેસ કરતા હોય એટલે ડે ટુ ડે કંઈક ને કંઈક નવા એક્સપિરિયન્સ થતા જ હોય, રાઈટ? કારણ કે તમે રિસ્ક લેતા હોય, તમે નવું કંઈક શરૂ કરવા માંગતા હોય એટલે અનુભવ થતા હોય, શીખવા મળતું હોય. એટલે કોઈ પર્ટિક્યુલર ખાસ કોઈ નહીં, પણ હા, શરૂઆતના દિવસોમાં મેં જ્યારે બિઝનેસ કરેલો ત્યારે જનરલી કેવું છે કે અમારી જે ઇન્ડસ્ટ્રી છે બહુ કેપિટલ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી છે કે તમારી પાસે સર્ટેન સારું વર્કિંગ કેપિટલ હોય તો જ તમે કરી શકો. કારણ કે તમે જ્યારે શરૂઆતમાં બિઝનેસ સ્ટાર્ટ કરો ત્યારે કોઈ સપ્લાયર એવું ના હોય કે તમને ક્રેડિટ આપે, રાઈટ? માર્કેટમાં બની શકે કે તમારે એ રીતે થોડું ઘણું કામ કરવું પડે કારણ કે તમે નવા છો. તો એ ટાઈમમાં જ્યારે, કારણ કે અમે તો મતલબ એવા બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા કે એ તો કોઈ પ્રશ્ન જ નહોતો કે ક્યાંયથી ફંડ મળે, કે ઘરેથી બી ફંડ લઈને આવીએ તો પ્રશ્ન જ નહોતો ઘરે માગી શકે એવું. તો ખાસ એ શરૂઆતમાં ફંડનો એક મેજર ક્રાઇસિસ હતો. અમુક સપ્લાયરને કોન્ટેક્ટ કરેલો, એમાંથી એક સપ્લાયર હતા, એમને કુદરતી ટ્રસ્ટ આવ્યો મારા ઉપર અને એમાં અમે ઘણું બધું એ સપ્લાયર મારા ઉપર ટ્રસ્ટ આવ્યો ને એને મને એક સર્ટેન મોટી અમાઉન્ટ ઓફર કરેલી, એમ કે તમને જોતાં મને એવું લાગે છે કે તમને દેવું જોઈએ એમ. અને ધીરે ધીરે સપ્લાયર સાથે કામ કર્યું. એટલે મતલબ અનુભવ, તમે કીધું કે તમને એવું કોઈ યાદ રહી ગયું હોય તો આ એક અનુભવ છે કે જ્યારે મારી પાસે કંઈ નહોતું ત્યારે બી અમુક લોકો હતા જે સપોર્ટ કરતા હતા. અને હા, એક સમયે અમે એવા સ્કેલ ઉપર પહોંચ્યા હતા કે સપ્લાયરનો 80% બિઝનેસ હતો એ અમારા થકી થતો હતો એમ. અને તેમ છતાં અમે જે અમારી જે ટર્મ્સ કન્ડિશન હતી એને ચેન્જ નથી કરી એમ. તો અરસપરસ છે, તમે કોઈને સપોર્ટ કરો છો તો મતલબ આ રીતે જ દુનિયા ચાલે છે, તમને સપોર્ટ મળી જ જતો હોય છે. મિત્રો, યોગેશભાઈની આ વાત ઉપરથી આપણે કહી શકીએ કે આને ગિવર્સ ગેન ફિલોસોફી પણ આપણે કહી શકીએ કે એમને
જેટલા એમ કે ગમે તેટલો આપણે ઉપર જતા રહે કે આપણો બિઝનેસ ગમે તેટલો આસમાનને છૂ લેતો હોય તો પણ આપણે જે આપણને સપોર્ટ કરનાર વ્યક્તિને ક્યારેય ભૂલવા ના જોઈએ. અને તમે કદાચ ગમે ત્યારે શરૂઆત કરો છો તો ત્યારે આપણે એવી કલ્પના પણ ના કરી હોય કે આવી વ્યક્તિઓ આપણને સપોર્ટ કરશે. અને એ સપોર્ટ પછી પણ આપણે એક એવા લેવલ ઉપર જતા હોઈએ છીએ કે જ્યારે એ વ્યક્તિનો બિઝનેસ આપણા થકી ચાલતો હોય ત્યારે પણ આપણી જે નમ્રતા છે તે એ જ રહેવી જોઈએ. એટલે આટલા સરળ અને નમ્ર વિચારની વ્યક્તિ એટલે આપણે યોગેશભાઈ. અને યોગેશભાઈ, બિઝનેસની શરૂઆત કોઈ પણ માણસ કરતા હોય કે કોઈ પણ કાર્ય કરતા હોય, કાર્ય કરે એનાથી કોઈને કોઈ ભૂલ થતી હોય, તો તમારા બિઝનેસમાં કે તમારી જિંદગીની અંદર એવી કોઈ ભૂલ કે જેનાથી તમને ઘણું બધું શીખવા મળ્યું હોય? જે વ્યક્તિ ભૂલ નથી કરતો એ કાંઈ શીખતો નથી. અમારી ટીમમાં હું ખાસ કહું છું, ભૂલ કરવાથી ના ડરો. એકની એક ભૂલ વારંવાર કરવાથી ડરો, પણ ભૂલ કરવાથી ના ડરો. અને એવું જરૂરી બી નથી કે તમે પોતે ભૂલ કરો તો જ શીખી શકો છો. એટલે હું જનરલી એ ફિલોસોફીમાં બિલીવ કરું છું. મને વાંચવાનો ઘણો બધો શોખ છે અને એટલી બધી આજના સમયમાં આ એઆઈના યુગમાં એટલો બધો ડેટા અવેલેબલ છે કે મતલબ કહેવા જઈએ ને કે ભૂલ કરવા માટે ટાઈમ ઓછો પડે, એટલે ભૂલ કરવા માટે ટાઈમ બી ના વેડફાય. અને મેં મારી જર્ની જે કોર્પોરેટ લાઈફ, મેં જે કોર્પોરેટ જોબ કરેલી છે, મેં જોયું છે ઘણા બધા મોટા મોટા ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે કામ કરેલું છે. એટલે એ લોકોએ જે ભૂલ કરેલી એમાંથી બી શીખેલો છું, રીડિંગ કરેલું છે, એમાંથી ખબર પડે કે લોકોએ શું ભૂલ કરેલી અને શું એનાથી સ્ટેપ લીધેલા. તો એ વસ્તુને ઓબ્ઝર્વ કરીને મેં એવું ટ્રાય કર્યું છે કે ભૂલ ના થાય. અને લોકો ભૂલ કરતા હોય છે, એમાં ખાસ કરીને એવું છે કે સૌથી પહેલાં તો લોકો આઉટ ઓફ ધ બોક્સ ક્યારેય વિચારતા જ નથી. મતલબ જે ઇન્ડસ્ટ્રીમાં પેલો ભાઈ આમ કરે છે કે સર્ટેન પાર્ટી આમ કરે છે તો હું આમ કરીશ, એ રીતે જ થતું હોય છે. અને અમે હંમેશા એવું માનીએ છીએ કે નવું શું કરી શકાય જે આપણામાં છે જ નહીં, રાઈટ? તો એના બેઝ ઉપર અમે ટ્રાય કરીએ કે બીજાના ભૂલમાંથી શીખીએ. રાઈટ વાત કરી યોગેશભાઈ. આપણને યોગેશભાઈના જોડેથી એ પણ શીખવા મળ્યું કે શીખવા માટે ભૂલ કરવી પણ જરૂરી નથી, બીજાની ભૂલમાંથી પણ શીખી જઈએ. અને આપણે જોઈએ છે, આ તો ખાલી એક અહીંયા અમે એક સેમ્પલ રાખ્યું છે કે એને ઘણા બધા પુસ્તકોનું વાંચન કર્યું છે ને એમના જોડે નોલેજ પણ છે. પણ યોગેશભાઈ, બિઝનેસ જે છે એ એક રિયાલિટીથી ચાલતો હોય છે અને એમાં ક્યારે તમારે પેમેન્ટ ડિલે થાય તો તમે એને કેવી રીતે મેનેજ કરતા હો છો? આ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે અને આમાંથી કોઈ બાકાત નથી, રાઈટ? પણ યસ, અમે સર્ટેન એસઓપી ડિઝાઇન કરેલી છે, એસઓપી ઉપર જ કામ કરીએ છીએ. તો જે પેમેન્ટવાળો ઇસ્યુ છે એને સોલ્વ કરી લીધું એવું તો ના કહી શકાય, પણ ઘણા બધા અંશે અમે એને મિનિમાઇઝ કરેલો છે. અમે એક ફોર્મેટ, એક સ્ટાન્ડર્ડ એસઓપી, એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર પ્રમાણે જ કસ્ટમરને ક્રેડિટ આપીએ છીએ એના રેટિંગ્સ જોઈને. એટલે એ જનરલી પ્રશ્ન આવતો નથી. એ સિવાયની અમારા મલ્ટિપલ લોયલ્ટી પ્રોગ્રામ બી છે. કસ્ટમર અગર અર્લી પેમેન્ટ કરે છે તો એના રિવોર્ડ્સ છે, એના ડિસ્કાઉન્ટ્સ છે. તો હા, સર્ટેન આઉટ ઓફ ધ બોક્સ તમે કંઈક વિચારો તો એને સોલ્વ કરી શકાય છે પેમેન્ટના ઇસ્યુને. મિત્રો, ઘણા બધા લોકોને હું મળ્યો છું કે જે લોકો બિલ્ડિંગ મટીરિયલ સપ્લાય કરતા હોય, પણ આ પહેલી વ્યક્તિ એવી છે કે એસઓપી સાથે ને પોતાના નોર્મ સાથે એક બિઝનેસ એવો કરે છે કે જેને પેમેન્ટનો ઇસ્યુ નથી આવતો. બાકી રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોને પેમેન્ટના પ્રોબ્લેમ કાયમી રહેતા હોય. તો આ પણ વાત આપણે શીખવા જેવી છે. તો યોગેશભાઈ, આ બધી વસ્તુમાં તમે તમારા જે કોર વેલ્યુ છે તમારી કંપનીની, તો એવી 3 વાત અમને બતાવો કે જે તમારી કંપનીની કોર વેલ્યુ હોય. ઘણી બધી વસ્તુ છે, પણ તમે 3 જ પૂછી છે તો હું પર્ટિક્યુલર એવું કહીશ કે અમે ચેન્જમાં બિલીવ કરીએ છીએ. મતલબ સર્ટેન ટાઈમમાં કંઈ ચેન્જ નથી થતું તો અમે ડરીએ છીએ કે આપણે વર્ષ દિવસ પહેલાં આ જ કરતા હતા અને આજે બી આ જ કરીએ છીએ તો કંઈક ખોટું કરીએ છીએ. મતલબ ચેન્જ બહુ જરૂરી છે ગ્રોથ માટે. બીજું જરૂરી છે કે રિસ્ક લેવું જોઈએ, રાઈટ? લોકો રિસ્ક લેતા ડરતા હોય છે. બિઝનેસ શરૂ કરે છે પણ તેમ છતાં રિસ્ક લેતા ડરતા હોય. તો હું હોય કે મારા એમ્પ્લોય હોય કે મારો કોઈ બી સ્ટાફ હોય, હું હંમેશા એવું કહું છું કે કંઈક ને કંઈક ડિસિઝન લ્યો, કંઈક ને કંઈક રિસ્ક લ્યો, એમાંથી શીખશું, આગળ વધશું. એટલે એક રિસ્ક છે. અને ત્રીજું, તમે 3 પૂછેલા, ત્રીજું એવું કહી શકાય કે લોકો એક્ઝિક્યુશન, જેને કહેવાય કે અમલીકરણ, એક્ઝિક્યુશનમાં લોકો પાછા પડતા હોય છે. બધા પાસે બહુ સારા સારા આઈડિયા છે. અત્યારે તમે આઈડિયા માગવા જાઓ તો તમને રસ્તામાંથી કોઈ બી $multi-million કંપની કેમ બનાવીને આઈડિયા આપી દેશે, પણ એક્ઝિક્યુટ કરવાવાળા લોકો ક્યાં?
તો એક્ઝિક્યુશનમાં લોકો પાછળ છે. તો અમે આ 3 વસ્તુ ઉપર ફોકસ કરીએ છીએ: એક્ઝિક્યુશન, રિસ્ક અને ચેન્જ. ખૂબ સરસ વાત કરી ભાઈએ કે જે આપણા મગજની અંદર જે વિચાર હાલતો હોય છે કે આપણી જોડે જે નોલેજ હોય છે એના ઉપર એક્શન મોડમાં આવવું જ પડે તો જ આપણને સફળતા મળતી હોય છે. યોગેશભાઈ, આજે જ હું એક ભાઈને મળ્યો હતો. એ ભાઈના મગજની અંદર ઘણા વર્ષોથી આ પોર્ટરને રિલેટેડ પ્રશ્ન ચાલતો હતો કે આવી કોઈ સર્વિસ હોવી જોઈએ કે જેથી લોકોને જે આ માલ સામાન પહોંચાડવાની જે તકલીફ પડે તો એ કરીએ કે પણ એનો વિચાર જ રહી ગયો અને એ પોર્ટરની સર્વિસ અત્યારે આપણે જોઈએ છે એ લોકો કરોડોના ટર્નઓવરમાં પહોંચી ગયા. એટલે આપણો જે વિચાર છે મિત્રો એને આપણે તરત જ અમલમાં મૂકીને એના ઉપર એક્શન મોડ ઉપર આવવું જ પડે. હવે યોગેશભાઈ, બીજી વાત છે કે બિઝનેસનો મેઇન પાર્ટ જે કહેવાય એ એટલે વિશ્વાસ. તો વિશ્વાસ જે છે એ આપણા બિઝનેસ ઉપર અને આપણા ક્લાયન્ટ ઉપર કેટલો હોવો જોઈએ અને આપણા ઉપર લોકો કઈ રીતે વિશ્વાસ કેળવી શકે? વિશ્વાસ એક બહુ મોંઘો શબ્દ છે અને અત્યારે એની બહુ મૂલ્યવાન અત્યારે વધારે થતો જાય છે દિવસે ને દિવસે. મૂલ્યવાન થતો જાય એનું કારણ છે કે એની સ્કેરસિટી છે, એની ઉણપ છે. અને જ્યારે કોઈ વસ્તુનો, મેં અગાઉ વાત કરી એમ કે જ્યારે કોઈ વસ્તુનો સપ્લાય ઓછો હોય એટલે એની કિંમત વધવાની છે. તો યસ, અત્યારે વિશ્વાસુ લોકો મળવા ટફ છે. બટ હું એવું કહું છું ને કે એમાં તમે બીજું કશું ના કરી શકો. તમે તમારી પોતાની પર્સનાલિટી એવી ડેવલપ કરી શકો કે લોકો તમને વિશ્વાસુ સમજે. અને અગર તમારી પર્સનાલિટી એવી હશે તો તમને જે લોકો જોઈન કરે છે તો આઈડિયલી એવા જ હશે. કારણ કે સૃષ્ટિ બી એ રીતે જ ચાલે છે કે જેવા તમે હશો એવા લોકો તમને મળતા જ હશે. તો થેન્ક્સ ટુ ગોડ કે મને હજી સુધી એ પ્રોબ્લેમ નથી આવ્યો. લોકો મારી પાસે છે ઘણા બધા વિશ્વાસુ. જેમ યોગેશભાઈએ કીધું કે થેન્ક્સ ટુ ગોડ, તો યોગેશભાઈ હું પણ એ વસ્તુમાં એક માનું છું કે જ્યારે આપણે જે વસ્તુની કલ્પના કરતા હોય, જે વસ્તુ વિચારતા હોઈએ, આપણી જે વિચારચરણી હોય એવા જ લોકો આપણી બાજુ ખેંચાઈને આવતા હોય છે. તો એ તમારી વાત પણ રાઈટ છે. તો તમારા માટે આપણે એક બીજો પ્રશ્ન હું એવો કરીશ કે ખરા અર્થમાં વેપાર એટલે શું? લોકો શું કરતા હોય છે કે ઘણા લોકોનું એવું હોય કે ભાઈ ઘર ચલાવવા માટે તો ધંધો કરવો પડે, પૈસાની જરૂર હોય એટલે અમુક સપનાઓ પૂરા કરવા માટે વેપાર કરવો પડે. પણ ખરા અર્થની અંદર વેપાર એટલે શું? ખરા અર્થની અંદર વેપાર એટલે શું? બહુ ડીપ પ્રશ્ન પૂછી લીધો છે તમે. મતલબ કોઈ સ્ટાન્ડર્ડ ડેફિનેશન ન હોય, હું શું સમજું છું અને હું શેમાં બિલીવ કરું છું એ કહી શકું. મારા મત પ્રમાણે વેપાર એટલે કે સસ્ટેનેબલ અપ્રોચ ફોર ઓલ. મતલબ તમે જે લોકો જોડે કામ કરો છો એની સાથે તમે સસ્ટેનેબલ રીતે કામ કરો છો. હું તમને થોડું સરળ ભાષામાં સમજાવું તો અમે હંમેશા અમારા સાથે જોડાયેલા કોઈ બી સ્ટેક હોલ્ડર હોય, ચાહે અમારા કસ્ટમર હોય, એ અમારા સપ્લાયર હોય, એ અમારા ઇન્વેસ્ટર હોય કે એ અમારા એમ્પ્લોય હોય, અમે કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં બધાનું હિત જોઈને ચાલતા હોઈએ છીએ. થોડું વધારે ડીપમાં કહું ને તો એવું કહી શકાય કે ઘણી બધી વાર માર્કેટમાં એવું બનતું હોય કે તમે કોઈ સર્ટેન પ્રાઇસથી કોઈ વસ્તુ પ્રોક્યુર કરો છો, રાઈટ? અને તમને એમની કરતાં બી કોઈ સારી ડીલ મળે છે કે જે એના કરતાં સારા ભાવમાં તમને મળે એમ છે, જેમાં તમારું માર્જિન વધે છે. તો પણ સામે જે જૂના સપ્લાયર છે તમે વર્ષોથી કામ કરો છો અને કોઈ તમને નવા સપ્લાયર ચાહે 1-2 ટ્રાન્ઝેક્શનમાં વધારે બી આપી દે, તો અમે ઇન્શ્યોર કરીએ છીએ કે ના, એવું ના કરીએ, જલ્દીથી ચેન્જ ના કરીએ. સપ્લાયર્સ જેની જોડે કામ કરીએ છીએ લોંગ ટર્મ કરીએ, સસ્ટેનેબલ વેમાં કરીએ અને ઈચ્છીએ કે સૌથી સસ્તું ના ખરીદીએ પણ આપણી સાથે જે જોડાયેલા લોકો છે એ કંઈક થોડુંક કમાય તો બી વાંધો નથી. તો વેપારને હું એ માનું છું કે બધા સાથે મળીને આગળ વધે તો એ સાચો વેપાર છે, નહીં કે આપણે માત્ર. મિત્રો, ઘણા બધા લોકો વેપાર કરતા હોય છે અને ઘણા બધા લોકોના આપણને એક્સપિરિયન્સ હોય છે. અત્યારે માર્કેટમાં જોઈએ તો બાટલીમાં ઉતારીને ઢાંકણું બંધ કરવાની જ વાત આપણને બધે જોવા મળતી હોય છે. ત્યારે આવા એમ કે એક સાચા વેપારી જે છે કે જે પોતે પોતાના એથિક્સ સાથે બિઝનેસ કરતા હોય છે, પોતાનું નુકસાન કરીને પણ પોતાની સાથે રહેનાર વ્યક્તિઓને જોડે લઈને ચાલવાના જેવા વિચારો હોય, તો જો આવા વિચારથી તમે યોગેશભાઈ બિઝનેસને આટલે સુધી પહોંચાડ્યો હોય તો આજનો જે યુવાન છે કે જેને દરેક યુવાનને એવી મનની અંદર તમન્ના હોય છે કે મારે એક બિઝનેસમેન બનવું, તો એને તમે શું સંદેશ આપશો? હું માત્ર 2 શબ્દોનો સંદેશ આપીશ અને 2 શબ્દોમાં બધું આવી જાય છે અને એ છે શરૂ કરો, જસ્ટ સ્ટાર્ટ. આગળનું બહુ ના વિચારો,
તમારી પાસે અમુક આઈડિયા છે, એમાં તમારું જે અંદરથી તમને એવું લાગે છે કે આ વસ્તુ કામ કરી શકે એમ છે, તો એમાં તમે કામ કરવાનું શરૂ કરો. એકવાર કામ શરૂ થશે તો આગળનો રસ્તો દેખાઈ જશે. બહુ આગળનું ના વિચારશો. અત્યારે લોકો આપણી પાસે એવું કહેવાય ને કે ઇન્ફોર્મેશનનો એટલો બધો ઓવરડોઝ છે, રાઈટ? તમારે એક ઇન્ફોર્મેશન જોઈ છે પણ તમને 10 જગ્યાએથી મળી જાય છે. તો જનરલી લોકોને ઇન્ફોર્મેશન ક્લેરિટી માટે જોતી હોય છે, પણ અત્યારે ઇન્ફોર્મેશન તમને કન્ફ્યુઝ કરી દે છે, અને જ્યારે કન્ફ્યુઝન વધે ને ત્યારે લોકો શરૂ નથી કરી શકતા. તો સિમ્પલ વસ્તુ છે કે શરૂ કરો, આગળનું થઈ જશે. બહુ એનાલિસિસ પેરાલિસિસમાં ના પડીએ, જસ્ટ સ્ટાર્ટ. મિત્રો, બિઝનેસ કરવાનો જે આઈડિયા છે એ તો આપણને યોગેશભાઈ આપી જ દીધો. તો હવે યોગેશભાઈ, નોકરી અને બિઝનેસ બંનેનો તફાવત કહો, જેથી કરી નોકરી છોડીને બિઝનેસ કરવાનો જે વિચાર જે લોકો કરે છે એને પણ થોડીક પ્રેરણા મળે. ઓકે, પહેલી વસ્તુ તો એવું કંઈ જરૂરી નથી કે નોકરી છોડીને બિઝનેસ કરવો જ જોઈએ. નંબર 1, અગર તમે નોકરીમાં ખુશ છો, તમારી જે એક્સપેક્ટેશન છે એ પ્રમાણે તમને મળી જાય છે તો બહુ સારી વસ્તુ છે. તો બી તમે દેશ માટે યોગદાન આપી જ રહ્યા છો, રાઈટ? પણ અગર તમારી પર્સનાલિટી એવી છે કે તમારે કંઈક મોટું કરવું છે, કંઈ સ્કેલેબલ કરવું છે, તો બિઝનેસ વગર કોઈ છૂટકો જ નથી. ખૂબ સરસ વાત કરી. હું એક વસ્તુ વધારે એડ કરીશ. નોકરી અને બિઝનેસમાં મારું જે મેં ઘણો ટાઈમ નોકરી કરીને પછી બિઝનેસ સ્ટાર્ટ કર્યો, એક મહત્વના મુદ્દા ઉપર મેં શરૂ કરેલું, અને એ એવું હતું કે તમે નોકરી કરો છો ને, તો માની લો કે હું નોકરી કરું છું સર્ટેન એજ સુધી, 58 વર્ષ સુધી, 60 વર્ષ સુધી. પછી મારો જે સન છે એ ચાલુ કરશે પોતાની કરિયર, તો એ બી કંઈક નોકરીથી શરૂ કરશે, રાઈટ? એને નોકરી જ કરવી પડશે, બરાબર? મતલબ મેં આખી મારી લાઈફની જે એફોર્ટ્સ છે, મારી જે જનરેશનલ એફોર્ટ્સ છે એ જતા રહેશે, બરાબર? મારો છોકરો અગેન 0થી સ્ટાર્ટ કરશે. મેં બી 0થી સ્ટાર્ટ કર્યું હતું, મારો સન બી 0થી સ્ટાર્ટ કરશે. સેમ વસ્તુ બિઝનેસમાં નથી. તમે તમારા બિઝનેસને એક સર્ટેન સ્કેલ ઉપર લઈ જાઓ છો, અને તમારો સન કે તમારી નેક્સ્ટ જનરેશન, તમારી ડોટર ત્યાંથી જ શરૂ કરશે. તો એક જનરેશનના જે એફર્ટ્સ છે એ વેસ્ટ નથી જતા બિઝનેસમાં. ખૂબ સરસ વાત કરી, અને વચ્ચે પરિવારને પણ તમે ઇન્વોલ્વ કર્યો. તો એક તમને એ પણ સવાલ યોગેશભાઈ કરી લો કે તમે આજે બિઝનેસમાં આટલા સફળ છો, તેમાં તમારા પરિવારનો તમને કેટલો સહકાર છે? 100%. પરિવાર તો ફેમિલીના સપોર્ટ, મતલબ 100%. ફેમિલીના સપોર્ટ વગર કોઈ બી વસ્તુ થઈ જ ના શકે, ચાહે તમે કંઈ બી કામ કરો છો. તો મારા કેસમાં યસ, અમે જોઈન્ટ ફેમિલીમાં છે. મતલબ હું મારા મધર સાથે રહું છું, મારા બ્રધર છે, એમનું ફેમિલી છે, મારા વાઈફ, મારા સન, મારા ડોટર, બરાબર? તો અમે ફૂલ ફેમિલીમાં રહીએ છીએ. અને ફેમિલીનો મને હરેક ટાઈમે, મતલબ ઘણીવાર એવું બનતું હોય કે તમે એટલા બધા બિઝી હોય લાઈફમાં, પણ અગર તમારું ફેમિલી એ સમજતું હોય, રાઈટ, તો કહેવાય ને કે જર્ની બહુ આસાન થઈ જતી હોય છે, તમને એક રાહત મળતી હોય છે. તો મારા કેસમાં એવું થયેલું છે, મને ફેમિલી તરફથી 100% સપોર્ટ મળેલો છે. તમે કહેવાય ને કે એક લેવલ ઉપર બિઝનેસ જ્યારે પહોંચતો હોય ત્યારે લોકો ફેમિલીની અંદર સમય ના આપી શકતા હોય, પણ પરિવાર અને બિઝનેસ બંનેને તમે કઈ રીતે બેલેન્સ કરો છો? યોગેશભાઈ, વસ્તુ શરૂઆતના તબક્કામાં મારા માટે બી હતું કે તમે એક વસ્તુમાં વધારે ફોકસ થઈ જાઓ, મતલબ બિઝનેસ માટે એટલો ટાઈમ આપો કે ફેમિલી માટે ટાઈમ જ ના આપો. પણ તમે ધીરે ધીરે જેવી રીતે ગ્રો કરતા જાઓ ને ત્યારે તમને બધી વસ્તુનું ઇમ્પોર્ટન્સ સમજાતું જતું હોય છે, રાઈટ? તમે લોકોને જુઓ, તમે તમારા તમને જે ઇન્સ્પાયર કરતા એ લોકોને જુઓ, એની પાસેથી શીખો, તમે કંઈક રીડ કરો, ત્યારે તમને ખબર પડે કે મતલબ લાઈફમાં બધા આસ્પેક્ટ બહુ જરૂરી છે. ફેમિલી છે, કે તમારી પોતાની હેલ્થ છે, કે ફાઇનાન્સ છે, કે તમારી સ્પિરિચ્યુઅલ લાઈફ છે, આ બધી જ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાંય જ્યારે મેં મારા ફાધરને થોડા વર્ષો પહેલાં ગુમાવ્યા, ત્યાર પછી મને વધારે પડતું ફેમિલી વિશે પેલું થયું કે ના, બાકી બધું થતું રહેશે, પણ એવું નથી કે ફેમિલીને પછી ટાઈમ આપશું ને અત્યારે આ કરી લે, બધું પેરેલલ કરવું પડશે. તો અમારું ફિક્સ રૂટીન છે કે ઘરે પહોંચીએ એટલે સર્ટેન ટાઈમ મધર જોડે બેસવાનું જ, ગપ્પા મારવાના જ, પછી વાઈફ જોડે વોક કરવા જવાનું. આખો દિવસની એ દિનચર્યા મને કહેશે, મારે શું બન્યું હું કહીશ, બાળકો સાથે, મતલબ એક રૂટીન ડિઝાઇન કરેલું છે. તો એને લીધે વર્ક લાઈફ બેલેન્સ થોડું મેન્ટેન થાય છે હાલ તો.
મિત્રો માં આપણે ઘણા બધા એવા પ્રસંગો જોતા હોઈએ છીએ કે બિઝનેસ એનો ટોપ લેવલ સુધી પહોંચી જતો હોય છે, છતાં પણ છૂટાછેડા થતા હોય છે. આવા ઘણા બધા બિઝનેસમેનને મેં મારી લાઈફમાં જોયા છે. પણ જ્યારે તમે પરિવાર અને બિઝનેસ બંનેનું સંતુલન જ્યારે રાખો છો ત્યારે જે એક જીવન જીવવાની જે મધુરતા હોય છે એ અલગ જ હોય છે. તો યોગેશભાઈ, આ તો આપણે ઘણી બધી જર્ની તમારી અત્યાર સુધીની જે વાત કરી, પણ આગળના જે 5 વર્ષ છે એમાં તમને કઈ જગ્યા ઉપર જોવો છો? અત્યારે અગર હું મારા બિઝનેસ પર્સપેક્ટિવથી વાત કરીશ તો જે મારી નવી જે ઇન્ફ્રાવન જે ફર્મ છે, જે નવી કંપની છે, રાઈટ, તો અમે એના માટે બહુ જ ઉત્સાહિત છીએ. ઘણા બધા પ્લાન કરેલા છે. મતલબ એ કંપનીને બહુ મોટી કરવી છે. મતલબ અમે આ વર્ષનું જ અમે 100 CR રેવન્યુનો ટાર્ગેટ રાખેલો છે અને એ કંપની આગળ સુધી જાય એવા બધા પ્રયત્નો છે. વધારે પડતા લોકો જોડાય. પણ મહદઅંશે મારો ગોલ એવો છે કે એક એવું કંઈક બનાવીએ કે જેમાં આપણે હજારો લોકોને રોજગારી આપી શકીએ, એવું મારો એમ છે. રાઈટ વાત છે યોગેશભાઈ, કે અત્યારે મેઇન વસ્તુ છે કે બીજા લોકોનો વિચાર કરીને પોતાના બિઝનેસનો ગ્રોથ કરવો, એવા ખૂબ જ ઓછા લોકો હોય છે. તમારા વિચારને ખરેખર સલામ છે. અને જો ફરીથી તમને જીવન જીવવાની શરૂઆત કરવાની તક મળે તો શું તમે ફરી આ ક્ષેત્ર પસંદ કરો કે કોઈ બીજું ફિલ્ડમાં જવાનો વિચાર કરશો? એકચ્યુઅલી મેજોરિટી કેસમાં એવું હોય છે કે લોકો ક્ષેત્ર પસંદ કરતા નથી. તમારે કંઈક ને કંઈક એવા ડોટ્સ કનેક્ટ થઈ જતા હોય છે કે તમે એમાં આવી જતા હોવ છો, રાઈટ. પોતાની ચોઈસથી લોકોના કાં તમારા કોઈ સપોર્ટમાં હોય જેને તમને એમાં ઇન્વોલ્વ કરેલા હોય કે વોટ એવર કંઈક ને કંઈક. તો એવું બહુ જરૂરી નથી કે મને અગર ચાન્સ મળે તો હું આ જ ઇન્ડસ્ટ્રીમાં આવું. આ ઇન્ડસ્ટ્રી બહુ સારી છે ને અમે સફળ છીએ, પણ એવું જરૂરી નથી કે આ જ ઇન્ડસ્ટ્રીમાં આવું. કોઈ બી ક્ષેત્રમાં જઈએ એટલો તો કોન્ફિડન્સ છે કે હવે કંઈક ઉખાડી લેશું, કંઈક કરી લેશું, કંઈક ક્રેક કરી લેશું, કંઈક સોલ્વ કરી લેશું. પણ હા, એ સિવાય મને ગમતા વિષય શિક્ષણ બી મને એક ગમતો વિષય છે. એ સિવાય બિઝનેસ કન્સલ્ટિંગ બી એક એવો વિષય છે જેમાં હું ઈચ્છું કે ક્યારેક કામ કરીશ. મિત્રો, ક્યારેય આપણે એવું ના વિચારવું જોઈએ કે જે આપણું ફિલ્ડ છે એના જ આપણે માહિર હોય. આપણે કોઈ પણ જગ્યાએ મૂકવામાં આવે તો ત્યાં આપણે નિપુણ થવા જોઈએ, એવા વિચારો યોગેશભાઈના છે. તો યોગેશભાઈ, આપણા જે દર્શક મિત્રો આજે જે આપણને જોઈ રહ્યા છે એ પોતાના જીવનની અંદર કાયમી માટે યાદ રાખે એવો તમારો એક જીવન મંત્ર કહો. ઓકે, તો જીવન મંત્ર હું જેમાં બિલીવ કરું છું એ જ છે કે તમે ચેન્જ લાવો લાઈફમાં. મતલબ એવરી ડે વિચારો કે હું શું નવું ચેન્જ લાવું. કે જે લોકો ચેન્જ નથી લાવતા, મતલબ પેલું આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે પાણી બી જ્યારે વેતિયાણ હોય ત્યારે જ એ સારું રહેતું હોય છે. તો ચેન્જ હશે તો જ તમારો ગ્રોથ થશે. ખૂબ સરસ મિત્રો, આપણને યોગેશભાઈ પોતાની જર્ની અને તેના વિશે આપણને વાત કરી. મિત્રો, કહેવાય ને કે એના જીવનમાંથી એક વસ્તુ મને પણ જાણવા મળી કે આપણા વેદનું એક વાક્ય છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. તો એ રીતે આપણા જીવનની અંદર પણ પરિવર્તન લાવતા રહે. આવા નવા બ્રોડકાસ્ટ જોવા માટે તમે અમારી ચેનલને ફોલો કરી અને આને વધુમાં વધુ શેર કરો, જેથી કરી જે લોકો પોતાના જીવનમાં સાહસ કરવા માંગતા હોય તે આમાંથી કંઈ પ્રેરણા લઈ અને પોતાનું જીવન અને પોતાના બિઝનેસને આગળ વધારી શકે. આભાર. નમસ્કાર.